ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવ નજીક રામજી મંદિર સામે રોડના એક તરફના બ્લોકનું કામ ચાલુ હોવાથી ખોદી નાખવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 3 મહિનાથી આ કામ બંધ હોવાથી રાહદારીઓ પરેશાન છે। આરસીસી રોડ બનાવવા બાજુમાં બ્લોક નહીં નાખવાના કારણે રોડ ઊંચો થઈ જાય છે, જેથી લોકો રોડની નીચે ઉતરી જવાથી નીચે પટકાવવાના પણ બનાવો બની રહ્યા છે। ત્યારે સ્થાનિકોને માંગ છે કે ઝડપથી બ્લોકનું કામ શરૂ કરવામાં આવે। ધર્મેન્દ્ર પી પરમાર। અહીંયા છોકરાઓ બધા જે વાહન લઈને આવે ને એ બધા પડે છે અને આ 3 મહિનાથી બ્લોક નાખવાના બાકી છે, એ કાંઈ કર્યું નથી। અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા હતા, લગભગ એને 12-15 દિવસ થઈ ગયા, 15 જણા ગયા હતા, હજી કોઈ ઉકેલ આવ્યો નથી। અહીંયા અડધે લગી તો નખાઈ ગયા। મૂળ આ કેસરીનંદનથી આ મયંક કોઈ સ્ટોરવાળો કટકો જ બાકી છે। ચંદુભાઈ અહીંયા અમારી દુકાન છે, અહીંયા આટલો ખાડો કરી નાખ્યો હતો પાણીને નીક કરવો, માણસો પડતા હતા, અમે પૂર્યો પણ બ્લોક નખાવે તો 3 મહિના થયા। આ માવઠો ને પાણી ભરાય એટલે કોઈને ખબર ન પડે ખાડો છે, માણસો અંદર પડી જાય।